નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1માં ગણિત ગમ્મત વિષય ભણીશું. હું તમને આજે ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, તોરણમાં ખૂટતા અંક, સૌથી મોટી સંખ્યા કઈ એ તમને શીખવીશ. બાળકો બધાએ પોતાની પાસે નોટબુક રાખવાની છે. તમે ગણિતની નોટબુક બનાવી હોય તે બધા જોડે રાખજો અને સાથે પેન્સિલ, રબર, ફૂટપટ્ટી આ બધું પણ તમે જોડે રાખજો. બાળકો હવે આપણે સૌથી પહેલાં ચડતો ક્રમ શીખવાનો છે. શું શીખવાનું છે બાળકો? ચડતો ક્રમ. પછી એના પછી આપણે ઉતરતો ક્રમ પણ શીખીશું. બાળકો તમે 1થી 9 સુધીની સંખ્યા તો શીખી ગયા. 1થી 9 સુધીની સંખ્યા મેં તમને શીખવાડી છે ને બાળકો? સરસ. તો બધાને 1થી 9 સુધીની સંખ્યા તો આવડતી જ હશે. હવે આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ શીખવા માટે અહીંયા મેં જુઓ બાળકો એક સીડી દોરી છે. તમે સીડી ચડતા હશો ત્યારે તમે જોયું હશે શરૂઆત તમે ક્યાંથી કરો છો? પહેલાં પગથિયાથી. પહેલાં પગથિયાથી આપણે ચડવાની શરૂઆત કરવી છીએ ને બાળકો? સરસ. હવે જુઓ આપણે કોઈ પણ સીડી ચડવીએ છીએ ત્યારે શરૂઆત ક્યાંથી થાય છે? શરૂઆતના પગથિયાથી. તો આપણે અહીંયા જોઈએ પહેલું પગથિયું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમા સુધીના પગથિયા અહીંયા મેં બતાવ્યા છે. તો એમ કરતાં 1, 2, 3 એમ કરતાં એ 7 પગથિયા ચડ્યો. બરાબર? ખબર પડી ને બાળકો? તો હવે આપણે ચડતો ક્રમ શીખવાનો છે. તો ચડતો ક્રમ શીખીશું તો એમાં પહેલાં કઈ સંખ્યા આવશે? સૌથી નાની સંખ્યાથી શરૂઆત થશે. શેનાથી થશે? સૌથી નાની. તો 1, પછી એના પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9 એ પ્રમાણે પહેલાં સૌથી નાની આવશે, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી એમ કરતાં આપણે એ પ્રમાણે ચડતો ક્રમ શીખવાનો છે બાળકો. હવે જુઓ અહીંયા હું લખું છું 5, 3, 1, 4 અને 2. જુઓ અહીંયા મેં સંખ્યા લખી બાળકો. કેટલા લખ્યા? 5, 3, 1, 4 અને 2. કેટલા લખ્યા? સરસ. 5 લખ્યા, પછી 3 લખ્યા, 1 લખ્યા, 4 લખ્યા અને 2. હવે જુઓ બાળકો આપણે શું કરવાનું છે? ચડતા ક્રમમાં આ સંખ્યા જે મેં લખી છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો આપણે અહીંયા સીડી જોઈ તો શરૂઆત આપણે સીડી ચડવે તો ક્યાંથી શરૂઆત કરવે છીએ? પહેલાં પગથિયાથી. તો 1, 2, 3, 4, 5, 6, 7 એ પ્રમાણે. ખબર પડી ને બાળકો? તો હવે અહીંયા જુઓ અહીંયા આપણે શરૂઆત શેનાથી કરશું? આમાંથી ચડતો ક્રમ એટલે પહેલાં કઈ સંખ્યા આવશે? નાની સંખ્યા. બરાબર? આપણે એકડાની શરૂઆત કરવી તો પહેલાં કયો આવશે? આમાં જુઓ શું આવશે? સૌથી નાની સંખ્યા કઈ છે? સરસ 1. પછી એનાથી મોટી છે જ, પછી એનાથી મોટી. તો પહેલાં શું આવશે? સરસ. શું આવશે બાળકો? 1, પછી 2, પછી 3, પછી 4 અને પછી 5. તો આપણે ચડતા ક્રમમાં અહીંયા 5, 3, 1, 4 અને 2 સંખ્યા આપેલી છે. તો આપણે પહેલાં કઈ સંખ્યા આવશે? 1, પછી 2, પછી 3, પછી 4 અને પછી 5 સંખ્યા આવે બાળકો. ખબર પડી ને બાળકો? સરસ. હવે એ જ રીતે અહીંયા હું બીજી સંખ્યા લખું છું. 7, 5, 4, 6, 3, 1, 2. બરાબર? હવે જુઓ બાળકો અહીંયા મેં 7, 5, 4, 6, 3, 1 અને 2 સંખ્યાઓ લખી. હવે આપણે આને કઈ રીતે ગોઠવવાના છીએ? ચડતા ક્રમમાં. તો ચડતા ક્રમમાં આપણે શું જોયું?
શરૂઆત કેનાથી થશે? નાની સંખ્યાથી. શેનાથી થશે? નાની સંખ્યાથી. તો આપણે અહીંયા જોઈશું આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે બાળકો? સરસ, કઈ છે? 1, પછી 2 આવશે, પછી 3, પછી 4, પછી 5, પછી 6 અને પછી 7. ખબર પડી ને બાળકો? સરસ. તો આ રીતે આપણે ચડતા ક્રમમાં તમને લખવાનું કહે તો તમારે આ રીતે કરવાનું છે. હવે આપણે બીજી સંખ્યા લઈએ 3 નંબરમાં. 9, 6, 2, 1, 4, 5, 3, 7, 8. બરાબર. હવે જુઓ, હવે આમાં આપણે શું કરીશું? ચડતો ક્રમ. પહેલાં કઈ સંખ્યા આવશે? નાની, પછી એનાથી સહેજ મોટી, પછી એનાથી સહેજ મોટી, એમ કરતાં કરતાં આપણે મેં તમને 1 થી 9 સુધીની જ સંખ્યા શીખવી છે હજુ. તો આપણે એટલી જ સંખ્યા ચડતા ક્રમમાં શીખવાની છે લખતા. બરાબર. હવે અહીંયા જુઓ બાળકો, અહીંયા 9, 6, 2, 1, 4, 5, 3, 7 અને 8 આપેલા છે. તો આપણે શરૂઆત નાની સંખ્યાથી કરીશું. તો આમાંથી સૌથી નાની કઈ છે? 1. તો પહેલાં શું આવશે? 1, પછી શું આવે? 2, પછી 3, પછી 4, પછી 5, પછી 6, પછી 7, પછી 8 અને પછી 9. તો ચડતો ક્રમ એટલે આપણે એકડા જે રીતે લાઈનમાં બોલવીએ છીએ 1, 2, 3, 4, 5 એ પ્રમાણે આપણે ચડતો ક્રમ આવે. ખબર પડી ને બાળકો? કંઈ ના ખબર પડતો આવું થાય યાદ રાખવાનું કે સૌથી પહેલાં નાની સંખ્યા આવે, પછી એનાથી સહેજ મોટી, એમ કરતાં કરતાં આપણે આગળ સંખ્યા મૂકવાની થાય. ચલો, ખબર પડી ને બાળકો? ચડતો ક્રમ એટલે શરૂઆત શેનાથી થશે? નાની સંખ્યાથી. હવે આપણે ઉતરતો ક્રમ શીખીશું. શું શીખવાનું છે? ઉતરતો ક્રમ. હવે અહીંયા જુઓ, અહીંયા આપણે ચડતા ક્રમમાં શરૂઆત શેનાથી કરવી છીએ? નીચેલા પગથિયાથી. બરાબર. હવે જુઓ બાળકો, તમે ધાબાની સીડી ચડો તો 1, 2, 3 તમારા પગથિયા 7 સુધી હોય. બરાબર. તો 7 સુધી તમે ચડ્યા. હવે તમારે નીચે ઉતરવું હોય તો તમે ડાયરેક્ટ પહેલા નંબરના પગથિયાએ નહીં આવી શકો. તો તમારે ક્યાંથી શરૂઆત કરવી પડશે? 7થી. તો 7મું પગથિયું, પછી 6ઠું, પછી 5મું, 4થું, 3જું, બીજું અને પહેલું. એ રીતે તમે ઉતરશો. તો આપણે ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં કઈ સંખ્યા આવશે? સરસ, કઈ આવશે? મોટી. કઈ સંખ્યા આવશે? મોટી સંખ્યા. જુઓ, પહેલાં નાની સંખ્યા. ચડતા ક્રમમાં શરૂઆત કેનાથી થશે? નાની સંખ્યાથી. અને ઉતરતા ક્રમમાં મોટી સંખ્યાથી શરૂઆત થશે. તો જુઓ, 7, પછી 6, પછી 5, પછી 4, 3, 2 અને 1. તો હવે પહેલાં બાળકો તમારી નોટબુકમાં તમે લખો ચડતો ક્રમ. લખો ચડતો ક્રમ. લખ્યું? ચડતો ક્રમ. હવે ચડતો ક્રમ લખો પછી સાઈડમાં જગ્યા હોય ત્યાં તમે આ પ્રમાણે મેં જે રીતે સીડી બનાવી છે આમ કરીને એ રીતે પહેલાં સીડી બનાવી લો એટલે તમને યાદ રહે. ચલો, પછી આ રીતે કરીને અહીંયા પગથિયા બનાવી લો. આટલું થઈ જાય પછી અહીંયાથી લખો 1, 2, 3, 4, 5, 6 અને 7. પછી અહીંયા
લખો ચડતો ક્રમ, પછી નાની ચડતા ક્રમમાં નાની સંખ્યાથી શરૂઆત થશે અને ઉતરતા ક્રમમાં મોટી સંખ્યાથી. તો અહીંયા લખો 7, 6, 5, 4, 3, 2 અને 1. આટલું દોરી લો પહેલાં. ચલો દોરી લીધું, સરસ. હવે આટલું દોરાઈ ગયું ને બાળકો. ચલો હવે આપણે ચડતો ક્રમ. તો જુઓ ચડતા ક્રમમાં મેં તમને પહેલાં શીખવી સંખ્યા, પહેલાં મેં અહીંયા સંખ્યા લખી 5, 3, 1, 4 અને 2. આ લખી લો પહેલાં, પછી એ લખાઈ જાય પછી આ જવાબ. પહેલાં આ રીતે મૂકો, પછી ચડતો ક્રમમાં કઈ રીતે આવશે સંખ્યા? તો એ 1, 2, 3, 4 અને 5. પછી બીજા નંબરમાં 7, 5, 4, 6, 3, 1 અને 2. તો 1, 2, 3, 4, 5, 6 અને 7. પછી અહીંયા લખી લો પહેલાં. અક્ષર સારા કાઢીને બધા લખજો બાળકો. કોઈને રહી જતું ને શાંતિથી સરસ અક્ષરથી લખી લેજો. ચલો લખાઈ ગયું બાળકો, સરસ. હવે ઉતરતો ક્રમ આપણે શું શીખીશું? ઉતરતો ક્રમ. હવે જુઓ ઉતરતા ક્રમમાં શું થશે? શરૂઆત મોટી સંખ્યાથી થશે, બરાબર. પછી એનાથી નાની, પછી એનાથી નાની, એ પ્રમાણે. તો હવે આપણે ઉતરતો ક્રમ શીખીશું. હવે જુઓ અહીંયા બાળકો, હું અહીંયા સંખ્યા લખું છું. જુઓ અહીંયા મેં લખ્યા 1, 5, 2, 4, 7, 6 અને 3. હવે અહીંયા જુઓ બાળકો, સૌથી આપણે ઉતરતા ક્રમમાં પહેલાં કઈ સંખ્યા આવશે? મોટી સંખ્યા. કઈ આવશે? મોટી. ચડતા ક્રમમાં પહેલાં નાની સંખ્યા આવશે અને ઉતરતા ક્રમમાં પહેલાં મોટી સંખ્યા આવશે. હવે અહીંયા જુઓ સૌથી મોટી સંખ્યા તમને કઈ લાગે છે આમાંથી? સરસ. કઈ? 7. તો આપણે 7 લખીશું. પછી 7 કરતાં બીજી 7થી નાની કઈ આવશે? 7 પછી 6 આવે, પછી 5, પછી 4, પછી 3 આવે, પછી 2 અને પછી 1. તો શું થશે? 7, 6, 5, 4, 3, 2 અને 1. ખબર પડી ને બાળકો? ચલો આ લખી લો. ચલો લખાઈ ગયું, સરસ. પછી એ જ રીતે બીજી સંખ્યા આપણે જોઈશું. 2, 4, 1, 7, 6, 3, પછી 5. હવે જુઓ બાળકો, આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે?
કઈ છે 8, કઈ છે 8. તો આપણે ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા લઈશું, પણ એનાથી નાની થોડી 7, પછી 6, પછી 5, પછી 4, 3, 2 અને 1. આ રીતે ઉતરતો ક્રમ આવે બાળકો. ચલો લખી લો. લખાઈ ગયું બાળકો? સરસ. હવે આગળ જોઈએ. તોરણમાં ખૂટતા અંક મૂકો. શું કીધું છે? અહીંયા તોરણ દોરેલા છે, જો તમને દેખાશે. તો આપણે આમાં શું લખેલું છે? અમુક અમુક અંકો મૂકેલા છે. આપણે જે ખૂટતા અંકો હોય એ આપણે અહીંયા મૂકવાના છે બાળકો. ચલો અહીંયા જુઓ, અહીંયા તોરણ આપેલું છે, તેમાં 2 લખેલા છે, પછી 4 અને 7. તો આપણે જોઈશું 2 થી પહેલાં કઈ સંખ્યા આવશે બાળકો? સરસ. 2 પહેલાં આપણે શું બોલવીએ છીએ? 1. તો અહીંયા આપણે શું લખીશું? 1. પછી 2 પછી શું આવશે? સરસ. શું આવશે? 3. પછી 4. 4 પછી 5. 5 પછી શું આવે? 6. તો આપણે અહીંયા શું કરીશું? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો હવે તમે અહીંયા જે આ ખાનામાં આપણે બાકી હતું તે લખી લો. 1 લખો, પછી 3 લખો, 5, 6, પછી 7. આ રીતે લખી લો આ બધા તોરણમાં. 1, 2, 3, 4, 5, 6 અને 7. ચલો લખાઈ ગયું? પહેલાં શું કરો? આ રીતે તોરણ દોરી લો. પહેલાં તોરણ દોરો, પછી એમાં આ સંખ્યા લખી લો બાળકો. હવે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ, અહીંયા પાન આકારનું છે, અહીંયા ચોરસ ત્રિકોણ ટાઈપ તોરણ દોરેલું છે અને એમાં અંકો લખેલા છે. જે અંકો ખૂટતા હોય એ આપણે લખવાના છે બાળકો. ખબર પડે છે ને? સરસ. તો હવે જુઓ, અહીંયા શું દેખાય છે તમને? 1. શું દેખાય છે? 1. તો 1 પછી શું આવે બાળકો? 1 પછી શું આવશે? સરસ. શું આવશે? 2. 2 પછી 3. 3 પછી સરસ. શું આવશે? 4. 4 પછી 5. 5 પછી 6. 6 પછી 7 અને 7 પછી 8 આવે. ચલો લખી લો. ચલો લખી લો બાળકો. ચલો લખાઈ ગયું? સરસ. હવે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ, અહીંયા તોરણમાં 1, 3, 6 અને 9 સુધી આંક લખેલા છે. આપણે ખૂટતા અંક મૂકવાના છે. તો 1 પછી શું આવશે બાળકો? સરસ. શું આવશે? 2. પછી અહીંયા 3 તો આપેલા જ છે, પછી 3 પછી 4. 4 પછી 5. 5 પછી અહીંયા 6 આપેલા છે, તો 6 પછી 7 આવે અને 7 પછી 8 આવે. લખી લો.
તોરણ બનાવી લો અને પછી શાંતિથી આ રીતે સરસ અક્ષરમાં લખી લો. બરાબર લખાઈ ગયું? સરસ. હવે આપણે આગળ જોઈએ. હવે જુઓ, મેં તમને સરવાળાના દાખલા શીખવાડ્યા છે બાળકો, બરાબર? તો હવે અહીંયા શું કીધું છે? સરવાળા કરીને જોડકા જોડો. શું કીધું છે? સરવાળા કરીને જોડકા જોડો. તો આપણે શું કરીશું? અહીંયા જુઓ, અહીંયા સરવાળો કરવાનો, પછી અહીંયા તમે જે સરવાળો કરશો એનો જવાબ અહીંયા આપેલો છે, બરાબર? તો આપણે શું કરીશું? પહેલાંમાં શું છે? 2 + 3. કેટલા છે? 2 + 3. તો આપણે શું કરીશું? 2 છે, બરાબર? તો શું કરવાનું બાળકો? 2 શૂન્ય કરીશું. કેટલા? 2. પછી વત્તા કેટલા છે? 3. તો કેટલા શૂન્ય કરીશું? 1, 2 અને 3. હવે આ શૂન્ય અને આ શૂન્યને આપણે ભેગા ગણી લઈશું. તો 1, 2, 3, 4 અને 5. કેટલા થયા? 5. કેટલા થયા બાળકો? 2 + 3 બરાબર કેટલા થાય? સરસ. કેટલા થાય? 5. તો અહીંયા જુઓ, 5 ક્યાં દેખાય છે તમને? સરસ, અહીંયા. તો આપણે અહીંયા આને જોડી દઈશું, બરાબર? હવે આગળ અહીંયા કેટલા છે? 1. કેટલા છે બાળકો? 1. અને અહીંયા 6. તો આપણે અહીંયા શું કરીશું? 1 શૂન્ય કરીશું. પછી બીજા કેટલા છે? 6. તો 6 શૂન્ય. 1, 2, 3, 4, 5 અને 6. તો આ 1 અને 6 કેટલા થાય? તો ગણી 1, 2, 3, 4, 5, 6 અને 7. તો અહીંયા 7 ક્યાં દેખાય છે? સરસ, અહીંયા. તો 1 + 6 બરાબર 7 થાય. તો આપણે અહીંયા જોડી લઈશું. પડીને ખબર બાળકો? સરસ. હવે આગળ અહીંયા કેટલા છે? સરસ. કેટલા છે? 3. 3 નંબરમાં શું છે? 2 + 4. શું છે? 2 + 4. તો અહીંયા આપણે કેટલી શૂન્ય કરીશું? 2. 1 અને 2. પછી વત્તા કેટલા છે? 4. તો હવે આપણે 4 શૂન્ય કરીશું. 1, 2, 3, 4. હવે આ 2 અને આ 4 ભેગા કરવે તો સરવાળો કેટલો થાય? 1, 2, 3, 4, 5 અને 6. કેટલા થાય? 6. તો 6 ક્યાં છે? અહીંયા. તો 2 + 4 બરાબર 6 થાય બાળકો. પછી આગળ અહીંયા કેટલા દેખાય છે? સરસ. કેટલા છે? 3. 3 + 1. તો આપણે શું કરીશું? 1, 2 અને 3 શૂન્ય. પછી કેટલા છે? 1. હવે જુઓ, 1, 2, 3 અને 1, 4. એટલે 3 + 1 બરાબર કેટલા થાય? 4. તો અહીંયા આપણે 4 સામે જોડકું જોડી લઈશું. હવે અહીંયા જુઓ, અહીંયા કેટલા છે? 8 + 1. કેટલા છે? 8 + 1. તો આપણે શું કરીશું? 8 શૂન્ય કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 + 1. હવે આ બધાને ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 1, 9. તો 8 + 1 બરાબર 9 થાય. ચલો લખી લો આટલું જોડકા જોડી. અહીંયા પહેલાં કરો AB
એ બી ના ફાવે તો અ અને બ. પછી 1 કરીને 2 વત્તા 3, પછી 2 કરીને 1 વત્તા 6, 3 કરીને 2 વત્તા 4, 4 કરીને 3 વત્તા 1, 5 કરીને 8 વત્તા 1. પછી સામે આ રીતે લખી લો અને મેં જે રીતે જોડકા જોડ્યા છે તમે જોડી લો બાળકો. બરાબર, ચલો લખાઈ ગયું, સરસ. હવે આપણે આગળ જોઈએ. હવે જુઓ બાળકો, અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા ઘણી સંખ્યાઓ મેં લખેલી છે. હવે આ બંનેમાંથી જે મોટી સંખ્યા હોય એના ઉપર તમારે ગોળ કરવાનું છે. અહીંયા મેં લખી સૂચના, મોટી સંખ્યા પર ગોળ કરો. હવે જુઓ, અહીંયા કઈ સંખ્યા છે, 8 અને 6. કઈ છે, 8 અને 6. હવે આ બંનેમાંથી જુઓ, આ બંનેમાંથી 8 મોટા કે 6 મોટા? સરસ. કેટલા મોટા? 8. તો આપણે 8 ઉપર શું કરીશું, ગોળ રાઉન્ડ કરશું. પડીને ખબર? સરસ. હવે આ 2 અને 1માંથી સૌથી મોટું કોણ? 2 મોટા કે 1? સરસ, 2. તો 2 ઉપર આપણે ગોળ કરીશું. પછી આગળ 5 અને 0માંથી મોટું કોણ? 5. તો 5 ઉપર આપણે શૂન્ય કરીશું. પછી 7 અને 5, આ બંનેમાંથી કોણ મોટું દેખાય છે તમને? કઈ સંખ્યા મોટી ગણાય? સરસ, 7. તો 7 ઉપર આપણે શૂન્ય કરીશું. હવે આગળ અહીંયા 2 છે અને અહીંયા 9. આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ બાળકો? સરસ, કઈ? 9. તો એના ઉપર આપણે ગોળ કરીશું. હવે આ બંનેમાંથી કઈ મોટી? 1 મોટા કે 6? સરસ, કયા મોટા? 6. તો આપણે 6 ઉપર શૂન્ય કરીશું. ખબર પડી ને બાળકો? સરસ. હવે હું તમને અહીંયા સરવાળાના દાખલા થોડા આપું છું. તે તમારે લેસનમાં ઘરેથી નોટબુકમાં લખીને લાવવાના છે. 6 વત્તા 1, 5 વત્તા 0, 2 વત્તા 4, 8 વત્તા 1, 3 વત્તા 1. ચલો, આટલા દાખલા તમારે લેસનમાં ગણીને લાવવાના છે. આ દાખલા તમે તમારી નોટબુકમાં ઉતારી લો, પછી તમારે આને ગણીને લાવવાના છે લેસનમાં. લખાઈ ગયું બાળકો? આ 5 દાખલા તમારે લેસનમાં લાવવાના છે, બરાબર ને? બીજું આપણે આગળના વિડીયોમાં શીખીશું બાળકો. આ તમે સરસ અક્ષરમાં તમારી નોટબુકમાં ઉતારીને લખી લેજો.